સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1 સાબિત કરો કે √5 એ અસમય છે। હવે √5 ની જગ્યાએ √7 હોય, √2 હોય તો આ જ રીત કરવાની। પહેલાં તો આપણે ધારી લઈએ, એનાથી જે આપેલું છે એનાથી ઊંધું ધારવાનું। ધારો કે √5 સમય સંખ્યા છે। √5 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। હવે √5 બરાબર a/b, જ્યાં a અને b કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। કેવી છે? અવિભાજ્ય। એટલે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય? 1 થાય। ગુસા 1 થયું। હવે બંને બાજુ વર્ગ કરતા, જે સંખ્યા છે એની બંને બાજુ વર્ગ કરતા તો √5 નો વર્ગ a/b નો વર્ગ। √5 વર્ગમૂળમાં કોઈ બી સંખ્યા હોય અને તો એનો વર્ગ કરીએ તો એ સંખ્યા પોતે આવી જાય। a²/b² થયું। હવે a² ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 5b², અને સમીકરણ નંબર 1 આપી દઈએ। હવે શું છે અહીંયા 5 એ શું છે? a² નો અવયવ છે તો લખીએ 5 એ a² નો અવયવ છે। a² નો અવયવ છે, તેથી 5 એ શું થાય? a નો પણ અવયવ થાય, તેથી 5 એ a નો અવયવ પણ છે। પ્રમેય 1.2 મુજબ। કયા પ્રમેય મુજબ? પ્રમેય 1.2 મુજબ। ચલો હવે જોઈએ, આટલું થયું। હવે બીજું અહીંયા ધારો કે a બરાબર 5c, શું લઈએ? a બરાબર 5c લઈએ। હવે બંને બાજુ વર્ગ કરીએ તો a નો વર્ગ 5c આખાનો વર્ગ, તો શું આવશે? a² 25c નો વર્ગ થયું। હવે આ સમીકરણ અહીંયા a² છે, a² ની કિંમત છે આપણી જોડે અહીંયા, તો એ સમીકરણ 2 માં મૂકતા। સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા લખીએ a² એટલે શું આવશે અહીંયા? 5b² બરાબર 25c નો વર્ગ, b² બરાબર 25c² અને 5 અહીંયા આવશે એટલે શું આવશે? b² બરાબર 5c નો વર્ગ આવ્યું। એટલું 5c નો વર્ગ। હવે આગળ જે આપણે જોયું હતું, જો અહીંયા a² બરાબર 5b² છે, એવી રીતે b² બરાબર 5c² છે, તો અહીંયા લખીએ 5 એ b² નો અવયવ છે, તેથી 5 એ b નો પણ અવયવ પણ છે। લખ્યું। હવે જો a અને b નો બંનેનો અવયવ શું છે? 5 આવ્યો, a નો અવયવ બી 5 આવ્યો અને b નો અવયવ બી શું આવ્યો? 5 આવ્યો, તો એનો ગુસ્સા શું થાય? ગુસ્સા a અને b નો, જો a નો અવયવ 5 છે, 5 એ a નો અવયવ છે, 5 એ b નો અવયવ છે, તો a અને b નો ગુસ્સા કેટલો થાય? બરાબર 5 થાય। 5 મળે તો આપણી જે ધારણા હતી એ શું છે? ખોટી છે। 5 એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે। આપણે તો અહીંયા ધાર્યું હતું કે સમય સંખ્યા છે, તો અહીંયા લખીએ આપણી ધારણા ખોટી છે, વિરોધાભાસ છે। આપણે જે ધાર્યું હતું એનાથી વિરુદ્ધ છે, તેથી √5 એ અસમય છે।
સમજાઈ ગયું? પહેલાં તો અહીંયા એ સ્ક્વેર બી સ્ક્વેર કરવાનો, એનો વર્ગ 5 એ એનો અવયવ છે, 5 એ એનો પણ અવયવ છે. એવી રીતે પછી એ બરાબર 5c લેવાનું. અહીંયા √5 હોય, √7 હોય, √11 હોય, કોઈ બી સંખ્યા હોય આ રીતે ધારી અને દાખલો કરવાનો. આમ જે બેઝિક મેથ્સવાળા છે એને જે બોર્ડની એક્ઝામ છે એમાં નહીં આવે, પણ તમારી સ્કૂલની એક્ઝામ આવી શકે. પણ જે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એમને બોર્ડની એક્ઝામમાં પણ આ પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. સાબિત કરો કે 3 + √5 અસમય છે. શું કીધું છે? 3 + √5 એ અસમય છે. તો ચલો આપણે સાબિત કરીને જોઈએ. ધારો કે જે અહીંયા આપેલું છે એનાથી વિરુદ્ધ ધારવાનું. ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. હવે ઉપર કર્યું તે જ રીતે સ્ટેપ કરીએ. 3 + 2√5 બરાબર a અને એના છેદમાં b, જ્યાં ગુસાઅ કોનો? a b નો કેટલો છે? 1 છે. જ્યાં ગુસાઅ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે a અને b. જો અવિભાજ્ય સંખ્યા હોય તો જ એનો ગુસાઅ કેટલો આવે? 1 આવે. આગળ આપણે જોયું હતું એ. હવે ચલો પહેલાં તો √5 ને અલગ પાડીએ એટલે આ પ્લસ છે તો આ બાજુ આવશે તો માઇનસમાં. તો શું? 2√5 બરાબર a છેદમાં b, પ્લસમાં છે તો -3. તેથી 2√5 ગુણાકાર કરીએ a - 3b છેદમાં b. કેમ? 3ના છેદમાં b નથી, b સાથે ગુણાકાર કરીએ એટલે 3b. હવે 2 છે, 2 કેમાં છે? ગુણાકાર. આ બાજુ આવશે બરાબર ને આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે √5 બરાબર a - 3b છેદમાં 2b. હવે જો આ બાજુ અસમય સંખ્યા છે ને આ કેવી છે? સમય સંખ્યા છે. તો આ જે આપણી ધારણા છે એ કેવી છે? ખોટી છે. તેથી આપણે લખી શકીએ a અને b કેવા છે? પૂર્ણાંક હોવાથી a અને b કેવા છે? પૂર્ણાંક છે. અને પેલી √5 છે કેવું છે? અસમય સંખ્યા છે, પૂર્ણાંક છે. તેથી a - 3b છેદમાં 2b એ સમય સંખ્યા છે, જ્યારે પરંતુ √5 એ અસમય સંખ્યા છે. પરંતુ √5 કેવી છે? અસમય સંખ્યા છે. તેથી આપણી વિચારધારણા છે કેવી છે? વિરોધાભાસ ઊભો થાય છે. એટલે આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણી ધારણા કેવી છે? ધારણા ખોટી છે. તેથી આ જે સંખ્યા છે 3 + 2√5 એ જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે.